करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. જન્માષ્ટમીની શુભકામનાઓ. સાથે સાથે કેટલાકને આપણો ક્લાસ વરસાદે કદાચ લઈ લીધો હોય એમ હું માનું છું. કદાચ 30મી સુધી આવું રહેશે, પણ જ્યાં જ્યાં અનુકૂળતા હશે, વરસાદે ક્લાસ આપનો નહીં લે તો આપણે સાથે રહીશું. સૂચના ખાસ જોતા રહેવું, ક્યાંક સમયમાં પરિવર્તન આવે તો પણ. તો છેલ્લે આપણે જોઈ રહ્યા હતા જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા કિબિહરી રૂપૃભ્રુ શ્રુઘ્રુ હુહ્રુ ભસ ધન જનધિસ નિજ વિજ વિસતુર. એમાંથી અંતિમ હલંત ધાતુઓ 8 છે. એ 8માં શરૂઆત કરી હતી જન ધાતુ ઉત્પન્ન થવું. 2 લકાર જોઈ ગયા છે, વર્તમાને લટ અને અનદ્યતને લંગ. અનદ્યતને લંગમાં 2 રૂપ છેલ્લા, આમ તો એક જ બાકી હતું, પણ 2 કોમન થાય છે. તે સિદ્ધ કરવાના બાકી રહી ગયા હતા અને આપણો સમય કાળે લઈ લીધો હતો. તો એ આપણને પૂરું કર્યું એમ માનીને ત્રીજા લકાર તરફ જઈશું. લૂટ લકાર ધાતુ છે, પરસ્મય પદી. ફરીથી સહેજ ધાતુ પણ દર્શન કરાવી દઉં. ધાતુ ક્રમાંક 1925. જન, જનને છાંદસ વૈદિક ધાતુ સંજ્ઞા જન. અંગ જજન, રૂપ જજંતી, પ્રથમ પુરુષ એકવચન. ઉત્પન્ન થવું. સૂત્રો આપણી પાસે 2 આવ્યા હતા. એમાં એક જનસનખનામ સંજલોહુ. આ સૂત્ર પ્રત્યય હલાદી અપિત હોય છે ત્યારે અંતિમ અંતાદેશ, આનો અંતાદેશ થાય છે. અંતે નની જગ્યાએ, હલંતની જગ્યાએ આનો આદેશ કરે છે. જનસનખનામ સંજલોહુ હલાદી અપિત પ્રત્યય હોય ત્યારે. અને હલાદી પિત અજાદી અપિત હોય, અજાદી અપિત હોય ત્યારે ગમ હન જન ખન ઘસામ લોપ કેમેતિ અનંગી સૂત્રથી ઉપધામાં રહેલ અનો લોપ કરે છે. અને સાથે સાથે અંતે સ્તોહો સ્ચુના સ્ચુહુથી સ્તુત્વ કરે છે. સ્તુત્વનું યાની ત વર્ગનો ચ વર્ગ કરે છે. આટલા 2 પરિવર્તન આપણી પાસે છે, બાકી બધું બરાબર છે. લંગ લકાર છેલ્લે અજજન્વ સુધી આવ્યા હતા અને અજન્મહ સરખા થાય છે, રિપીટ નહીં કરતા. અને સીધા આવીએ છીએ લોટ લકાર યાની આજ્ઞાર્થ. પ્રત્યયો પહેલા જોઈ લઈશું, યાદ કરી લઈશું અને પછી આગળ પ્રક્રિયા તરફ આવીશું.
પાયલ. હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને તમા જે ઈ છે એના સ્થાને એરુહુ સૂત્રથી ઉનો આદેશ થતા તું અને તુયોસ્તાતંગ આશીષી અન્યતરશ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ થશે એટલે તું તાત પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. ત્રણેયમાં લોટો લંગવત લાગતા તસ્તસ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસનો ના સર અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત થશે અને ઈ હોવાથી અતિ બનશે અને પછી એરુહુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે અતુ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ એક વચનમાં સીટ પ્રત્યય છે. સીટમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને તુયો સાતંગ આશીષી અન્ય તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ થશે. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. મીપમાં મેળની પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. પછી આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનું આગમ થતા આની પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આવ અને આમ પ્રત્યય બનશે. આમ તું તાત તામ અતુ હિ તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે. બરાબર છે. સહેજ તમને દર્શન કરાવી દઉં. લોટ અરે આત્માને પદ નહીં પરસ્મય પદ. ટીપ નો તું અને તાત. તસનો તામ છીનો અતુ વેદભ્યસ્તાત. સીપનો હી અને તાત. થસ તમ થ ત મીપનો આની વશ અને મસમાં આવ આમ. ઠીક છે પણ હલન છે એટલે કોઈ પરિવર્તન આવશે નહીં અને અહીંયા પણ ન જ રહેશે. તો છેલ્લે આપણે અહીંયા જજન્વહ થી અટકી ગયા હતા. તો અજજન્વ ની જગ્યાએ મ થાય બાકી પ્રક્રિયા બધી સરખી. સીધા લોટમાં આવી જઈએ. કર્માભાઈ ધાતુ છે આપણો જન અનુનાસિક. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે જન. કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે જન જન. હલાદિ શેષ એ સૂત્રથી હલંત એક નનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે જજન. મૂળ પ્રત્યય છે ટીપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ અને એરુહુ સૂત્રથી ઈનો ઉ એટલે તું ને વિકલ્પે સ્તુહ્યો તાતંગ અશિષ્ય અન્ય તરસ્યામ એ વિકલ્પે તાત એટલે તું અને તાત. હવે તું એ હલાદી પિત્ત હોવાને કારણે સીધું જોડવાનું થશે એટલે જજંતુ. અને તાત જે છે તે હલાદી અપિત છે એના કારણે જન સંખનામ સંજલોહો.
એ સૂત્રથી અંત્ય આદેશ થતા નનો આ થશે. જેમાં રહેલો અ અને નનો આ થતા અકહ સવર્ણ દીર્ઘ કરતા જજા તાત જાતાત સહ જજંતુ સહ જજાતાત તે ઉત્પન્ન કરો. તકાર છે પાછળ એટલે છલામ જશો અંતે વા અવસાન સૂત્રથી નો દ અને દ નો ત. બરાબર છે. તો જજંતુ જજાતાત રૂપ બની ગયા. સહ અહીંયા પણ સહ. ઓકે, આવી જઈએ દ્વિવચનમાં. નંદની ધાતુ છે જન અનુનાસિક. જન્મ ઉપદેશ અજનુનાસિક થી અનિત સંજ્ઞા કરીશું માટે જન વિકરણ પ્રત્યય છે શબ્દ. જ્યોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે જન જન. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે જ જન. મૂળ પ્રત્યય છે તસ. તસ્મા લોટો લંગવત તસ્તસ્ત મિપામ તાંતન તામ સૂત્રથી તસના જગ્યાએ તામ કરીશું. તામે હલાદી અપિત છે માટે જન સન ખનામ સંગ જલોહો સૂત્રથી અલંત નના સ્થાને આ કરીશું માટે જમા રહેલો અ અને આ બંનેને અકર સવર્ણે દીર્ઘ સૂત્રથી જા કરીશું માટે જજા તામ. તૌ જજા તામ તે બંને ઉત્પન્ન કરો. બરાબર છે. આવી જઈએ બહુવચનમાં. પલક ધાતુ છે જ ન અનુદાત હા સર. અનુનાસિક. ઉપદેશ અચરનાસિકેથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે જ ને કર્તરી ફિકર પ્રત્યે જુહોત્યાદિભ્ય શ્લુહથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી દાંતમાં દ્વિત્વ થશે એટલે જન જન. ને હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે જ જન. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તા સૂત્રથી અત થશે અને ઈ હોવાથી અતિ. એરુહ સૂત્રથી અતુ થશે, ઈનો ઉ થશે એટલે હતું. અને અજાદી અપિત પ્રત્યય હોવાથી ગમ હન જન ખન ગસામ લોપ કિંગત્યનંગી સૂત્રથી ઉપધામાં રહેલા અચનો લોપ થશે એટલે હલંત જ. અને સ્તોહોસ ચુનાસ ચુહ સૂત્રથી ત વર્ગના સ્થાને ચ વર્ગ થશે એટલે યત થશે નાના સ્થાને. અને યમાં આવી જતા જગ્નતું તે જગ્નતું તે બધા ઉત્પન્ન થાવ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે જ ન અનુનાસિક. સુરેશ. સુરેશ સ્પીકર. જન્મ અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદકરણ થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્ર સપનો લોપ થશે. શ્લોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા જન જન થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં નો લોપ થતા જજન થશે. પ્રત્યય સે સિપ પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સેહ્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. તુહ્યો તાતંગ આશીષી અન તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે વિકલ્પે.
અને બંને અપિત હોવાના કારણે અભ્યાસમાં જન સન ખનામ સંજલો સૂત્રથી નાના સ્થાને આનો આદેશ થશે. જમાં આ છે, અ છે અને પાછળ આ હોવાના કારણે અક સવર્ણ દીર્ઘ થઈ જશે. એટલે જજાહી ને જજાતામ, જજાતાત. જલામ જસો અંતેથી દ થઈ જશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. એટલે રૂપ બની જશે ત્વમ જજાહી, જજાતાત ને જજાતાદ. વાવસાને ફરી ત થઈ જાય એટલે જજા તાત. તું ઉત્પન્ન કર. થા. દ્વિવચનમાં આવી જઈએ. રવિન્દ્ર. ધાતુ છે જન અનુનાસિક. જન ધાતુ છે અનુનાસિક ની ઉપદેશી આજ્ઞા થશે. કર્તરી સપ દ્યોત્યાદિ શ્લોથી સપનલોપ થશે. શ્લોક સૂત્રથી રીત્વ થશે એટલે જન જન. હલાદી શેષાથી એકના લોપ થશે એટલે જજન. પ્રચે છે થસ. તસ તસ નિયંત્રણતામાંથી તમ થશે. હલાદી અપિત હોવાના કારણે જન સન ખનામ સંજલોથી નાના સ્થાને આ થશે. અને જમા અ અને આ હોવાને કારણે અકસ્મણ દીર્ઘથી પરવેગરૂપ થઈ જશે. યુવામ જજાતમ. બરાબર. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. બહુથી મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે. જન. જન ઉપદેશ્ય જનોનાસિક ઈથી અનુલોપ થશે. કર્તરી સકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનોલોપ થશે. સ્લવ સૂત્રથી જનજન થશે. હલાદી અપિત સૂત્રથી જજન થશે અને પ્રત્યય છે થ. થમતસ્ત થમીપામ તાનતમ તામહથી થનો ત થશે. પછી હલાદી અપિત હોવાથી જન સન ખનામ સંજલો સૂત્રથી નના સ્થાને આ થશે. જજા યુવામ જજાત. આકાશ વર્ણે દીર્ઘ. દીર્ઘ. યુયમ જજાત. જજાત તમે બધા ઉત્પન્ન કરો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે જન અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ અને કર્તરી સપ. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનોલોપ ને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે જન જન. હલાદિ શેષ એ સૂત્રથી એક હલનો લોપ એટલે જજન. મૂળ પ્રત્યય છે મીપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ અને મેરની સૂત્રથી ની આડું તમસ્ય પિચ્ચ એ સૂત્રથી અટનો આગમ એટલે આની. સીધું આ ન માં આવતો રહ્યો. હા હા સીધું જોડવાનું જ થશે એટલે જજનાની. હા જજ નાની અહમ જજ નાની. હું ઉત્પન્ન થાઉં. થાવ હા ઉત્પન્ન થાવું. દ્વિવચન અને બહુવચન પાયલ ધાતુ છે જન. હા સર. અનુનાસિક અને ઉપદેશ્ય જનુનાસિક ઈથી જ સંજ્ઞા અને કર્તરી શપથી શપિગ્રહણ પ્રત્યય. જુહોત્યાદિભ્ય શ્લુહથી શપનોલોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે જન જન. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા અનુલોપ એટલે જજન.
ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં લોટો લંગવત લાગતા નિત્યમ વસ અને મસ બંને. હા, ઉત્તમ બહુવચનમાં મસ પ્રત્યય છે. નિત્યમ લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી બંનેમાં સનુલોપ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટલો આગમ થશે બંનેમાં. એટલે આવ અને આમ પ્રત્યય બનશે. પછી જોડી દેવાનું અજાદિકૃત હોવાથી. જ છ નાવ આવામ જજનાવ અને આવામ જજનામો. ના વયમ. અહમ પછી આવામ. અમે બે ઉત્પન્ન થઈએ, અમે બધા ઉત્પન્ન થઈએ. જજનાવ જજનામ. બરાબર. તો આપણો લોટ લકાર પ્રથમ પુરુષ એકવચન સહ જજંતુ વિકલ્પે જજાતાત. દ્વિવચન તૌ જજાતમ અરે જજાતામ. बहुवचन ते जघ्नतु. मध्यम पुरुष एकवचन त्वं जजाहि विकल्पे जजातात. युवां जजातं यूयं जजात. उत्तम पुरुष एकवचन अहं जजनानि आवां जजनाव वयं जजनाम. सुरेश. सह जजन्तु विकल्पे जजातात्. तौ जजातां ते जग्नतु. त्वं जजाहि विकल्पे जजातात्. युवां जजातं यूयं जजात. अहं जजनानि आवां जजनाव वयं जजनाम. कर्मा भाई. सह जजन्तु जजातात्. तौ जजातां ते जग्नतु. त्वं जजाहि युवां जजातं यूयं जजात. अहं जजनानि आवां जजनाव वयं जजनाम. नंदनी. हाँ सर. सह जजन्तु विकल्पे जजातात्. तौ जजातां ते जग्नतु. त्वं जजाहि विकल्पे जजातात्. युवां जजातं यूयं जजात. अहं जजनानि आवां जजनाव અને વયમ જજનામો. अलग. સહ જજંતુ વિકલ્પે જજાતાत्. તૌ જજાતામ તે જગ્નતુ. ત્વં જજાહિ વિકલ્પે જજાતાत्. યુવામ જજાતમ यूयं જજાત. અહમ જજનાनि આવામ જજનાવ વયમ જજનામ. आया. હા. સહ જજંતુ વિકલ્પે જજાતાत्. તૌ જજાતામ તે જગ્નતુ. ત્વં જજાહિ વિકલ્પે જજાતાत्. યુવામ જજાતમ यूयं जजात. अहम जजनानि आवाम जजनाव वयम जजनाम. फटी. સહ જજંતુ સહ જજાતાत्. તૌ જજાતામ તે જગ્નતુ. ત્વં જજાહિ જજાતાत्. યુવાં જજાતમ यूयं जजात. अहं जजनानि आवां जजनाव वयं जजनाम. रविंद्र. हाँ. सह जजन्तु जजातात्. तौ जजाताम ते जग्नतु. त्वं जजाहि विकल्पे जजातात्. युवां जजातं यूयं जजात. अहं जजनानि आवां जजनाव वयं जजनाम. बराबर है. तो लोट लकार जन धातु पूरो करिए ए पछी विधिलिंग लकार आवे छे. एमां एक सूत्र उमेराई रह्युं छे અને બે બે રૂપો થઈ રહ્યા છે. પહેલા એ બતાવી દઉં અને પછી
આગળ જઈએ. વિધિલિંગ લકાર. વિધિલિંગ લકારમાં સૂત્ર છે ये विभाषा. सूत्र છે ये विभाषा 6, 4, 43. શું કે છે તો કે જનસનખન ધાતુઓને વિકલ્પે અથવામાં છે આ અંતાદેશ થાય છે. ક્યારે તો કે યકાર આદિમાં કોણ હોય? યકાર. અને કીટ કીટ પ્રત્યય પરમાં હોય ત્યારે આપણી પાસે તો બધા ગીત જ થઈ જશે, ગીતવત અતિદેશ થઈ જશે. કારણ કે અભ્યસ્ત અંગ છે, અંગ અભ્યસ્ત છે અને અનભ્યસ્તનો જ એક ભાગ છે. બાકી શું થતું હતું? આ સૂત્ર સ્પષ્ટાધ્યાયમાં પણ બતાવું છું. શું કહે છે કે જનસનખન ધાતુઓનો વિકલ્પે આ અંતાદેશ, પણ ક્યારે યકાર આદિ કીટ પ્રત્યય પરમાં હોય ત્યારે. જનરલી શું થતું હતું? જનસનખના સંજલોહ સૂત્રથી આનો અંતાદેશ જ થતો હતો, પણ આ સૂત્ર એમ કે છે કે એ એક વૈકલ્પિક રૂપ બનાવવાનું, એમ કે એકમાં અંતાદેશ કરવાનો ને એકમાં નહીં કરવાનો. પેલા સૂત્રનું એમ કે નિષેધ કરનારું કહીએ, અથવા તો વૈકલ્પિક. જનસન વિભાષા છે ને, એ વિભાષા. આ સૂત્ર સર પેલાના નીચે જ હશે શાયદ. 6, 4, 43 છે ને આનો નંબર, તો પેલાનો 6, 4, 42 એવો હશે કદાચ. એકમાં અંતાદેશ કરવાનો છે ને એકમાં અંતાદેશ કરવાનો નથી. નથી. આમ તો અંતાદેશ આપણે કરતા જ હતા. હા, પેલા સૂત્રથી હા. જનસનખન સંજલોહ. તો ફળ તો પાછું એનું જ થયું. અંતાદેશ કરતા જ હતા, પણ આ સૂત્ર એમ કે છે કે વિકલ્પે કરવાનું, યકાર આદિ કીટ પ્રત્યય પરમાં હોય તો. તો બીજો અર્થ નહીં કરવાનો એવું થયું ને. બીજો કશો અર્થ નથી. 6, 4 ને 43. ये विभाषा जो कि समझूती नहीं. ये विभाषा सप्तमी एक वचन. ये पण कोનું? યનું. હા, વિભાષા. હવે વિભાષાનો અર્થ અન્ય તરસ્યામાં આગળ અત્યાર સુધી કરતા હતા. હવે વિકલ્પે છે તો એની જ વસ્તુ છે, પણ શબ્દ નવો આવ્યો આપણા માટે, વિભાષા આવ્યો. અન્ય તરસ્યામ વિકલ્પે વા અને વિભાષા. વાવસાને. પછી અન્ય તરસ્યામ તુહ્યોસ્તાતંગ આશીષી અન્ય તરસ્યામ. અને હવે ત્રીજો વિભાષા વિકલ્પે. અચ્છા, અનુવૃત્તિ. અનુવૃત્તિ ના લોપ. પછી આત, એ તો અંત્યાદેશ જ છે આત. અને જનસનખાનામ 42 છે, તો આ 43 છે. આગલું છે ને જનસનખાનામ સંજલોથી અંત્યાદેશ કરતા હતા, પણ એમાં નનો લોપ કરીને આદેશ હતો એટલે, અને આજ તો હતો જ. અહીંયા એ બે વસ્તુ તો છે જ, પણ વિકલ્પે આ ઉડી જાય છે. વિકલ્પે આત ઉડી જાય છે. 6, 4, 41 નીચે આવે.
યકાર આદૌ કિમિતિ આમ તો 3 વસ્તુ છે આની અંદર, પણ એમાંથી આપણે અંગ જ ગીતવત જ લેવાનું છે. અતિદેશ પ્રત્યય પરતઃ અને 9 ય આદિમાં આવવાનો છે. સાથે સાથે 9 અપિત પણ બની જવાના છે, અને અપિત બનવાના કારણે ગીતવત થઈ જવાના છે. તો કિમિતિ પ્રત્યય પરતઃ યાની ગીત પ્રત્યય પરમાં હોય ત્યારે જન સન ખનાનામ આકાર આદેશો ભવતી વિભાષા. એ તો એનું એ જ છે. જન સન ખન આકાર આદેશો ભવતી, પછી વિભાષા. નીચે કઈ આગળ કઈ છે નહીં. પછી ઉદાહરણ સીધું છે જાયતે, જન્યતે. આ 2 રૂપ, પણ આ ધાતુ આપણો આ નહીં, આ ધાતુ નહીં, જન નહીં. આમાં જાયતે બી નહીં, જન્યતે બી નહીં. એ તો આત્મને પદના થઈ ગયા. આ રહ્યા તો બધા જ આત્માને પદના, એટલે એમાં પડવાની જરૂર નથી. વિશેષ કઈ છે નહીં. ટૂંકમાં એકમાં અંત્યાદેશ, આનો આદેશ, અને એકમાં નહીં કરવાનું, સીધું જોડી દેવાનું. ન હલંત જ રહેશે, અને એમાં પાછળ યાદ કે જે કઈ પ્રત્યય છે એ સીધા છોડી દેવાના થશે. એકવાર યાદ કરી લઈશું પ્રત્યયોને. પ્રત્યયોમાં પાયલ વિધિ આત્માને પર. હા સર. પરત હા, પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, અને તમા જે ઈ છે એનું ઈતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત તો. પછી આ સુપશ્મે પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ, અને તો હોવાથી સુટ્ટિથો સૂત્રથી સુપનો પણ આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી બંનેમાં અંતે નહીં હોય એવા સનો લોપ થશે, અને યાદ પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. ત્રણેયમાં તસ્તમીપામ તાંતંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ, અને થના સ્થાને તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી ત્રણેયમાં યાસનો આગમ થશે. તો હોવાથી સુટ્ટિતો સૂત્રથી ત્રણેયમાં સૂટનો પણ આગમ થશે, અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થતા યાતામ, યાતમ અને યાત પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જેરજુ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે. જુસમાં ચૂટું સૂત્રથી જનિત સંજ્ઞા થઈ લોપ થશે, એટલે ઉસ રહેશે. ઉસમાં ન વિભક્તું તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુષરુહુતિ ઋત્વ. રમાં જે અનુનાસિક ઉ છે એની ઉપદેશ્ય જ અનુનાસિક ઇત્થિત સંજ્ઞા, અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉહુ, અને યાસુટ પ્રશ્ન પદે શુદ્ધાતુ કિચ્ચ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ, અને યા અને ઉહુ એટલે ઉસ્ય પદાર્થાત સૂત્રથી પરરૂપ એકરૂપ થતા યુહુ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, અને સમાજે ઈ છે એનો ઇતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત સ. પછી આસુટ પ્રશ્ન પદે શુદ્ધાતુ કિચ્ચ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ, અને જે પ્રત્યયનો સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી, એટલે ન વિભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુષરુહુતિ ઋત્વ. રમાં જે અનુનાસિક ઉ છે એની ઉપદેશ્ય જ અનુનાસિક ઇત્થિત સંજ્ઞા, અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા યાહા પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. મમાં જે ના તસ્થમીપામ તાંતંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી આસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે, અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થતા યામ પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે, અને યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી આસનો આગમ થશે બંનેમાં. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થતા
ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યાવ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યામ પ્રત્યય બનશે. આમ યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામો પ્રત્યય બનશે. વિધિલિંગ ટીપનો યાત, તસનો યાતામ, છીનો, યુહુ, સીપનો યાહા, થસનો યાતમ, થનો યાત, મિતનો યામ, વસનો યાવ, મસનો યામ. પેલામાં આપણે સંજન પેલું જે આપણે આ અંતાદેશ કરતા ને એમાં મને લાગે હજી એક આપણે સ્પષ્ટતા આવશે એવું લાગે છે કે એ વિભાષા જે છે ને વિકલ્પે કરે છે, પણ આમાં જન સનખનામ સંજલોહોમાં આ તો ધાતુના નામ, પણ સંજલોહો એમાં કઈ જલ મનવા લાગે, ય જલમાં આવે છે. હા સર, જલમાં જલ ના ના આવે sir. નહીં આવે, ના આવે. કારણ કે જ 8મું અને ય તો ફયાવરટ 5, હમ એટલે આમાંથી ય આવવાના કારણે આપણી પાસે પ્રત્યય યાત આવી રહ્યા છે ને, તો આવશે પાછું જલમાં. શું કે છે? જલી પરમાં, જલી પરમાં એ તો નહીં લાગુ પડતું, જલ તો આવતો જ નહીં. કિમિતિ ચ અનુવર્તતે જન સનખનિતિ તે સામંગાનામ શનિ, શનિ પણ નહીં ને આપણા માટે તો. છલાદો પણ નહીં, છલ આદો, કિમિતિ જલાદો પ્રત્યય આકાર આદેશો ભવતી. એટલે મને લાગે આ સૂત્ર આપણને નહીં લાગુ પડતું, એટલે એ વિભાષા રાખવું પડે. પણ સર વિકલ્પે તો તારે રૂપ બનાવ્યા છે ને, પછી કઈ રીતે બને? આ વિકલ્પે તો છે તો પછી એક જ બનવા જોઈએ ને. ના, આ લાગે જ નહીં ડાયરેક્ટ. અંતાદેશ કે છે આપણને, પણ આ સૂત્ર નહીં લગાડીએ તો શું થાય? જન સનખનામ સંજલોહો જે છે એના લગાડીએ તો પછી જજન્યાત, જજન્યાતામ, જજન્યુહુ, હા એ રીતે. હા, પણ વિકલ્પે આ લગાડવાનો કે છે અંત્ય, બરાબર ને? આ સૂત્ર તો આ સૂત્ર શું કામ કરતું હતું કે આ બી કામ તો એ જ કરતું હતું કે આનો અંતાદેશ કરતું હતું હલાદી અપિતમાં, હલાદી અપિતમાં. પણ આપણી પાસે તો બધા જ હવે હલાદી અપિત થઈ જવાના, ય પણ જલમાં નહીં. તો એ વિભાષામાં ય સ્પેશિયલ કહેવો પડ્યો ય, તો એમાં અંતાદેશ થાય છે એમ કે છે, વિકલ્પે થાય છે. પણ બીજી રીતે વિચારીએ તો નહીં થતો. આમ જનરલી આ સૂત્રથી તો નહીં જ થતો, કારણ કે વસ્તુ જ નહીં લાગુ પડતી. આ સૂત્રથી નહીં થાય, નહીં થતો, નહીં થતો એટલે કે સીધું જોડવાનું થયું. પણ એ વિભાષાને કેવું પડ્યું કે વિકલ્પે અંતાદેશ કરીશું. બરાબર છે? આ સૂત્ર તો લાગુ જ નહીં પડવાનું, અને નહીં લાગુ પડે એટલે અંતાદેશ નહીં થાય. અને પેલું કે છે કે વિકલ્પે કરીએ. એટલે સર આપણે હવે જે અંતાદેશ કરવા માટે એ વિભાષા સૂત્ર જ વાપરવાનું, આ નહીં વાપરવાનું. હા, જન સનખનામ સંજલો નહીં આવશે. હા, કારણ કે સીધું જ કરવા જઈએ તો જોડી જ દેવાનું થાય, કારણ કે જલ નહીં. સીધું તો એકવાર જોડાઈ જ જશે, અને પછી અંતાદેશ કરવા માટે એ વિભાષા કરવું પડશે, એટલે બીજું રૂપ થાય. આવું થયું, કારણ પેલું તો લાગુ જ નહીં પડે, કારણ કે વર્ણ જ નહીં આવતો જલ, એટલે આખું સૂત્ર જ ઉડી જાય. પણ પછી વિકલ્પ માટે લાવ્યા કે અંતાદેશ આ સૂત્રથી કરી શકશો, એ વિભાષાથી. બરાબર છે?
તો ધાતુ છે જન અનુનાસિક કર્માવાય. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનલોપ દસ્ય લોપ દર્શનમ લોપ અને કર્તરી શબ્દ શ્રુ સૂત્રથી સપનો લોપ ને શ્રવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે જન જન. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વભ્યાસમાં રહેલા નાનો લોપ એટલે જન. મૂળ પ્રત્યય સિદ્ધિ અંત્યમ સૂત્રથી પાનો લોપ દસ્ય લોપ દર્શનમ લોપ અને ઇતચ સૂત્રથી ઈનો લોપ થતા યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગિચ્છ સૂત્રથી યાસનો આદેશ. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્ર અંતે ન હોવાના કારણે સુટ્ટી થવો પણ. હા ત હોવાને કારણે શ્રુતિ તો હો. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતિ ન હોય એવા સૂત્રનો લોપ એટલે યાત. એકવાર સીધું જોડી દઈશું. જન્યાત અને પાછું ત છે એટલે હા જલામ જશો અંતે હા. અને વા અવસાનેથી ફરી ત. હમ. ये विभाषा એ સૂત્રથી વિકલ્પે ફરી એટલે આ ન છે એની જગ્યાએ અંતાદેશ કે છે. નનો આ એટલે જ પછી આ અને પછી યાદ આવું થશે ને જ આ યાદ. જમાં રહેલો એટલે અકહ સવર્ણ દીર્ઘ કરતા અહીંયા થશે ને જ જા યાદ. અહીંયા પણ પાછું હા જલમ જશવંતથી દ અને ભાવશાનેથી ત. સહ જજન્યાત સહ જયાયાત તેને ઉત્પન્ન કરવું જોઈએ. સહજન્યાત અને સહજયાત. બરાબર છે. બરાબર છે. બધામાં ડબલ ડબલ થશે. ઓકે. ડી વચનમાં આવી જઈએ. ધાતુ છે જન અનુનાસિક. સુરેશ. અનુનાસિક અને ઉપદેશે અજમનાસિક ઈ સૂત્ર સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્ર સપનો લોપ થશે. કર્તરી શબ્દ ના શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે જન જન થશે. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં નનો લોપ થશે એટલે જજન થશે. પ્રત્યય છે તસ. તસ થસ તમીપામ તાન તન તામ સૂત્રથી તામનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સુટથી તો સુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે એટલે પ્રત્યય બનશે યાતામ. જોડી દેતા જજન્યાતામ. વિકલ્પે ये વિભાષા સૂત્રથી નાના સ્થાને આનો આદેશ થશે. ને જમાં અ છે અને પાછા આ હોવાના કારણે અક સવર્ણ દીર્ઘથી દીર્ઘ થઈ જતા જજા યાતામ. તૌ જજન્યાતામ વિકલ્પે જજાયાતામ. એ બે ઉત્પન્ન થવું જોઈએ. બરાબર છે. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે જન અનુનાસિક નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક થી અની ઈદ સંજ્ઞા કરીશું માટે જન. વિકરણ પ્રત્યય છે શબ્દ. જુઓ ત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે જન જન. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે જન. મૂળ પ્રત્યય છે જી. જીમાં જેજુર સૂત્રથી જુસ કરીશું. ચૂટું સૂત્રથી જનો લોપ કરીશું માટે ઉસ. ઉષ્મા સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે.
સસજુસુરુહુ સૂત્રથી ઋત્વ કરીશું. અને ઉપદેશે અજનુનાસિક ઈથી ઉમાં રહેલા ઉની ઈત સંજ્ઞા કરીશું. અને કર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે ઉહુ. યાસુટ પરસ્પર પ્રદેશુ જાતો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અને ઉસ્ય પદાંતસ્ય સૂત્રથી યુહુ કરીશું માટે જજન્યુહુ. અને ये विभाषा તે જજન અને વિકલ્પે નમાં હલંત નમાં ઈવે વિભાષા સૂત્રથી આનો અંતાદેશ કરીશું માટે જમા રહેલો અ અને આને અક સવર્ણે દીર્ઘ સૂત્રથી જા કરીશું માટે જજા યુહુ. તૌ જજન યુહુ અને વિકલ્પે જજા યુહુ. તે બધાએ ઉત્પન્ન કરવું જોઈએ. તે જજન્યુહુ તે જજાયુહુ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે જ ન અનુનાસિક. રવિન્દ્ર. હા, જન ધાતુ છે ઉપદેશ્ય અજનાથી ઉની ઉત્ક્રમ થશે. કર્તરી શબ્દ લાગશે. જ્યોત્યાદિ બે સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દિત્વ થશે એટલે જન જન. હલાદી શેષાથી એક હલા લોપ થશે એટલે જજન. અને પ્રત્યય છે શિવ. પાની હલંત સૂત્રથી ઉત્ક્રમ થશે. ઇતચ્યથી ઇનિત એટલે સ હલંત થશે. યાસુટ પરસ્પરથી યાસ લાગશે. લિંગ સલોપ અંતે અંતે ના આવે ત્યાં સનલોપ થશે. અને શનિ પરીક્ષા વિષય સુધી સસજુસરોથી ઋતો થશે. ઉપદેશ્ય અજ્ઞાનથી કે ઉનિત કરણ અને ખરવસાની વિસર્જનથી રન વિસર્ગ થશે. યાહા જોડી દેતા જજન યાહા. અને વિકલ્પે ये विभाषा તે હલંતના સ્થાને આનો આદેશ. અને જમા અને આ હોવાને કારણે અકાસણ દીર્ઘથી જા થઈ જશે. જજાયાહા ત્વમ જજન્યાહા વિકલ્પે જજાયાહા. તારે ઉત્પન્ન કરવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે જ ન અનુનાસિક હતી. જન ધાતુ છે દેશ્ય અનુનાસિકથી અનુનાસિક અનુલોપ થશે. કર્તરી શબ્દ કિરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. ક્લવ સૂત્રથી જનજન થશે. હલાદી શેષ સૂત્રથી જજન થશે. પ્રત્યય છે ફસ. ફસ તમે પાંગતાન તમ તામહતી તમ થશે. પછી યાસુટ પરસ્મય પદેશુ ધાતુ ગીચ્છથી યાસનો આગમ થશે. સુટ્ટી તોથી સૂટનો આગમ થશે. પછી લિયંગ સલોપ અંત્યસ્યથી બંને સનો લોપ થશે એટલે યાતમ. પછી જજન્યાતમ અને ये विभाषा ભાષા સૂત્રથી નનો આ થશે એટલે જજાયાતમ. જજાયાતમ યુવામ જજાયાતમ. તમે બે ઉત્પન્ન કરો. હા, તમારે બે ઉત્પન્ન કરવું જોઈએ. માં કાઢી લઈએ તો થઈ જાય દ્વિવચન. ધાતુ છે જ ન અનુનાસિક. સુરેશ. જન્મ અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શબ્દ જુહત્યાદિભ્ય શ્લુ સૂત્ર સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા
જન જન થશે. હલાદી શેષ સૂત્રથી નનો લોપ થતા જજન થશે. પ્રત્યય છે થ. તસ થસ તમીપામ તાન તમ તામ સૂત્રથી તનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંતેશ સૂત્રથી અંતે તેવા બંને સકાનો લોપ થશે. એટલે પ્રત્યય બનશે યાત. જોડી દેતા જજન્યાત. વિકલ્પે યે વિભાષા સૂત્રથી અભ્યસ્તમાં નના સ્થાને આનો આદેશ થશે. અક સવર્ણ દીર્ઘથી દીર્ઘ થઈ જતા જજાયાત. યાત જજાયાત. યાત. હા. યુયમ અજજા. યુયમ યુયમ જજન્યાત. જજન્યાત આખો જજન્યાત ને વિકલ્પે જજાયાત. યુયમ જજાયાત. તમારે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે જ ન અનુનાસિક કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ અને કર્તરી શબ્દ. જો ત્યાં સૂત્રથી સપનોલોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ અને હલાદી શેષ એ સૂત્રથી એક હલનોલોપ એટલે જજન. મૂળ પ્રત્યય સીમિત તસ્તમીપામ તામ તામ એ સૂત્રથી મીપનો અમ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત કિચ્ચ એ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્ય એ સૂત્રથી અંતે ન હોય એવા શ્રમનો લોપ અને અમીપ એ સૂત્રથી અમારેલો અને અપ્રરૂપ એકરૂપ થતા યામ એક વાર સીધું જોડતા જનન્યામ એ વિભાષા એ સૂત્રથી વિકલ્પે હલંત નનો આ થતા આ અને જમા રહેલો અ અને આ સવર્ણ દીર્ઘ એ સૂત્રથી દીર્ઘ સંધિત જજાયામ. અહમ અહમ જજન્યામ અહમ જયામ. મારે ઉત્પન્ન થવું જોઈએ. બરાબર છે. નંદની બંને લઈ લઈએ. ધાતુ છે જ ન અનુનાસિક. નંદની. હા સર. ઉપદેશે અનુનાસિક થી અનિત સંજ્ઞા કરીશું માટે જન. વિકરણ પ્રત્યય છે શબ્દ. જુઓ ત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે જન જન. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે જન. મૂળ પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ કરીશું અને યાસુટ પરસ્મય પદેશ શુદ્ધાત તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું અને લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનોલોપ કરીશું માટે યાવ. જજન યાવ. અને વિકલ્પે નમાં એ વિભાષા સૂત્રથી આનો અંતાદેશ કરીશું માટે જમા રહેલો અ અને આ અક સવર્ણે દીર્ઘ સૂત્રથી જા કરીશું માટે જજા યાવ. આવામ જજન યાવ અને વિકલ્પે જજા યાવ. અમારે બંને ઉત્પન્ન કરવું જોઈએ. બરાબર છે. અંતિમ લઈ લઈએ. ધાતુ છે જ ન અનુનાસિક હતી. ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિક અનુલોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યલાક શુદ્ધિ ઇત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી જનજન થશે. હલાદી શેષ સૂત્રથી જજન થશે. પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીતથી સનલોપ થઈ જશે. પછી યાસ ઉપર રસમય પદેશુ ઉદ્દાતો ગીત યાસ નો આગમ થશે.
અને લિયંગ સલુપ અનંત્યસ્યથી સનુલોપ થશે એટલે યામ રહેશે. પછી એ વિભાષા સૂત્રથી પેલા જજાયામ જજન્યામ થશે અને એ વિભાષા સૂત્રથી નનો આ થશે એટલે જજાયામ થશે. અકાર સવર્ણ દીર્ઘથી બે આ વયમ વયમ જજન્યામ વયમ જજન્યામ વયમ જજાયાવ અમારે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. જજાયા મ આખો વયમ જજન્યામ વયમ જજાયામ અમારે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ જજન્યાત જજાયાત તૌ જજન્યાતામ જજાયાતામ તે જજન્યુઃ જજાયુઃ. મધ્યમ પુરુષ ત્વમ જજન્યાઃ જજાયાઃ યુવામ જજન્યાતમ જજાયાતમ यूयम जजन्यात जजायात. उत्तम पुरुष अहम जजन्याम जजायाम आवाम जजन्याव जजायाव वयम जजन्याम जजायाम. सुरेश सह जजन्यात विकल्पे जजायात तौ जजन्याताम विकल्पे जजायाताम ते जजन्युः विकल्पे जजायुः त्वं जजन्याः विकल्पे जजायाः युवां जजन्यातं यूयं जजायातं यूयं जजन्यात विकल्पे जजायात अहम जजन्याव अहम जजन्याम विकल्पे जजायाम आवाम जजन्याव विकल्पे जजायाव वयम जजन्याम विकल्पे जजायाम जजन्याव जजायाव ત્યાં પણ આખો વ. કર્માભાઈ સહ જજન્યાત જજાયાત તૌ જજન્યાતામ જજાયાતામ તે જજન્યુઃ જજાયુઃ ત્વં જજન્યાઃ જજાયાઃ યુવાં જજન્યાतं જજાયાतं यूयं जजन्यात जजायात अहम जजन्याम जजायाम आवाम जजन्याव जजायाव वयम जजन्याम जजायाम. नंदनी हाँ सर. सह जजन्यात विकल्पे जजायात तौ जजन्याताम विकल्पे जजायाताम ते जजन्युः विकल्पे जजायुः त्वं जजन्याः विकल्पे जजायाः युवां जजन्यातं विकल्पे जजायातं यूयं जजन्यात विकल्पे जजायात अहम जजन्याम विकल्पे जजायाम आवाम जजन्याव विकल्पे जजायाव वयम जजन्याम विकल्पे जजायाम. जजन्याम जजायाम महलत છે. हाँ सर. પતિ સહજજન્યાત વિકલ્પે જજાયાત તૌ જજન્યાતામ વિકલ્પે જજાયાતામ તે જજન્યુઃ વિકલ્પે જજાયુઃ ત્વં જજન્યાઃ વિકલ્પે જજાયાઃ યુવાં જજન્યાतं વિકલ્પે જજાયાतं
यूयं जजन्यात् विकल्पे जजायात अहं जजन्याम विकल्पे जजायाम अहम आवाम जजन्याव विकल्पे जजायाव वयम जजन्याम विकल्पे जजायाम। रविंद्र हाँ, सह जजन्यात विकल्पे जजायात तो जजन्याताम विकल्पे जजायाताम ते जजन्युः जजायुः त्वं जजनीयाः जजायाः युवां जजनीयातं जजायातं यूयं जजनीयात जजायात अहं जजनीयां जजायाम आवां जजनीयाव जजायाव वयं जजनीयाम जजायाम। बराबर છે। તો અહીંયા જન ધાતુ પૂરો થાય છે। હલાદી અરે હલંત ધાતુ 8 માંથી 1 ઓછો થયો, 7 રહ્યા। એમાંથી હવે પછી કોણ આવશે? એંધાણ ધન દેખાય છે, ધન। ધનમાં બે બે કદાચ ઉડી જાય છે સૂત્રોમાં, જોઈશું કાલે 9 વાગે। ક્રમમાં જોઈએ તો ધન આવ્યો 24માં, ધન ધાન્ય, ધન દધન દધંતી, ત્યાં પણ અર્થ તો ઉત્પન્ન થવું, ફળવું। જન્મમાં પણ અર્થ તો એનો એ જ છે, બરાબર છે। પણ ધનમાં ધાન્યની વાત હોવી જોઈએ। અહીંયા જન્મવું ને અહીંયા ધનમાં જન્મવું, બે વસ્તુ જુદી છે। ઓકે, છે કોઈને પ્રશ્ન? નહીં। કાલની ગેપ પણ નડી ગઈ અને સાથે સાથે આજનો વરસાદ, બે ભેગા થયા તો કેટલાકને ગબડાઈ દીધા। તો મંગલાચરણથી સમાપન કરીશું। સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ। શુભરાત્રિ। કાલે પાછા મળીએ છીએ। સમય ખાસ જોતા રહેજો। કાલે કોઈ બી મીટિંગ જો 9 વાગે હશે તો આપણે આગળ લઈ લઈશું।